મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી. મહિલાને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી. પણ હું જે રીતે ત્યાંથી ચૂંટામ છું, લોકો મારી સાથે છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે. ચૈતનભાઈ, તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પૈસો છે, તો આપણે માનો છો કે મતદારોને પણ નુકસાન જઈ રહ્યું છે? એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી 2 વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી. મેં પણ અરજી આપી હતી, સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ. એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાજી કોશિશ છે, પણ અમે દબાવીશું. જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે, જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે, એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું. જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે. કેમ કે હું મારા પરિવાર સાથે, મારો જે વિધાનસભા ડેડિયાપાડા શાકબારાના લોકો છે, મારો પરિવાર છે, એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી, એ બદલ મને ખૂબ દુઃખ છે. પણ આ માટે પણ એ લોકો સાથે જ છું. મેં હમણાં પ્રવેશબંધી નથી, છતાં એ લોકો સાથે રહીને આવનાર દિવસમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની, તો આમ આદમી પાર્ટી લડવાની જ છે. પણ એક ધારાસભ્ય, વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે, એને કઈ રીતના દાબી દેવો, એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે.